ચાલી સ્થિતિની મુખ્યમંત્રીએ પણ સમીક્ષા કરી છે। સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી। બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ મનોજ દાસ, આરોગ્ય વિભાગના સચિવ હર્ષદ પટેલ, રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા। અલગ અલગ જિલ્લાની સ્થિતિનો વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો। મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવાના નિર્દેશો પણ આપ્યા છે। અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે। રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે, સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને 63.07% છે। નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ 30%ની આજુબાજુ બંને રિજન્સમાં વરસાદ છે। ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે। વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ। એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ। કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય, ચાહે પશુ મૃત્યુ હોય, ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય, એ બધી વસ્તુઓ ઓછીમાં ઓછી થાય। અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે। એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે 15 એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે। જે જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લા કલેક્ટર જોડે વાત કરી અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે છે કે જ્યાં પાણી ઉતરી જાય એમને પછી તાત્કાલિક એમને તો પહેલાં તો જમવાનું અને બાકી બીજા પીવા માટેનો પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ। કલેક્ટર્સને દિશા નિર્દેશ આપ્યું છે। પછી જ્યારે પાણી ઉતરી જાય તાત્કાલિક એમના પોતપોતાના ઘરમાં એ પહોંચી જાય આવી વ્યવસ્થા કરવા માટે પણ કીધું છે એમને। વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક